जय माताजी फ्रेंड्स, केम छो बधा मजामां। आज આપણે આવી ગયા છીએ મિની પાવાગઢ, જે આવેલું છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામમાં। તો સૌથી પહેલા આપણે ગબ્બર ટાઈપના નવા બનેલા મંદિરના દર્શન કરીશું અને અહીંનો ઇતિહાસ જાણીશું, સાબરમતી નદી જોઈશું અને બીજી ઘણી બધી મોજ માણીશું। तो मित्रों, अहींया गब्बर टाइपना नवा बनेला मंदिरना दर्शन करवा माटे पोतानुं व्हीकल लईने डायरेक्ट उपर आवी शको छो अने जो नीचेथी चालता आववुं होय तो 100 जेटला पगथिया चढ़ीने पण उपर आवी शको छो। आ छे महाकाળી मातानुं अहींया बनेलुं नवुं मंदिर। अहींया दर्शन करवा माटे लोकोनी भीड़ जामी गई छे, जोई शको छो। अहींया पावागढ़ मंदिर ने ध्यान में राखीने ज नवुं मंदिर बनाववामां आव्युं छे, तेना जेवुं ज। तो मित्रों, मिनी पावागढ़नु महाकाળી मातानु आ मंदिर साबरमती नदीना किनारे आवेलू छे, जोई शको छो। अहींया दर पूनमे मेळो भराय छे। तो सौ पहला महाकाળી माताजीना दर्शन करी लईए। महाकाળી माताजीना आ मंदिरनी स्थापना लोधरा गामना ब्राह्मणों द्वारा थयेल छे। मोहम्मद बेगराना शासन दरमियान पावागढ़ में ज्यारे पतई राजानो पतन थयुं त्यारे लोधरा गामना ब्राह्मण त्यांथी माताजीनी ज्योत अने त्रिशूल लईने निकળી गया हता अने आ जग्या उपर आवीने त्रिशूल अने ज्योतनी स्थापना करी थी। अहींया महाकाળી माता बिराजमान छे, जे मुख्य मंदिर नीचे आवेलू छे। कुदरती सौंदर्यथी भरपूर आ जग्यानो नजारो जोई शको छो અને અહીંથી સાબરમતી નદી પણ દેખાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો તે આ મંદિર 12 વર્ષ પહેલા રાજસ્થાનના બંસીપાલ પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે। અહીંયાનો સુંદર વ્યૂ તમે જોઈ શકો છો। ખૂબ જ સુંદર નજારો જોવા મળી રહ્યો છે અહીંયા। અહીંયા ઉપરથી સાબરમતી નદી જોઈ શકો છો। આ છે મહાકાળી માતાજીનું નીચે આવેલું મુખ્ય મંદિર। थोड़ी वार पछी आपणे
નદીના દર્શન કરવા પણ જવાનું છે. મિની પાવાગઢનું મહાકાળી માતાનું આ મંદિર ગાંધીનગરથી અંદાજે 30 કિલોમીટર, મહુડીથી 15 કિલોમીટર અને મિની અમરનાથથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયાથી ઝૂમ કરીને જોઈ શકીએ છીએ સાબરમતી નદી. અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય પણ બનાવવામાં આવી છે, તો દર પૂનમે ફ્રીમાં ભોજન લઈ શકો છો. તો હવે આપણે નીચે આવેલા મહાકાળી માતાજીના મેન મંદિર તરફ જઈશું. અહીંયા નીચે પણ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે, તો પોતાનું વ્હીકલ પાર્કિંગ કરી શકો છો. અહીંયાથી સાબરમતી નદીનો અદ્ભુત વ્યૂ દેખાઈ રહ્યો છે. અહીંયા મોબાઈલથી ફોટોશૂટ પણ કરી શકો છો. આ છે નીચે આવેલ મહાકાળી માતાજીનું મેન મંદિર, જેના તમે દર્શન કરી શકો છો. તો મિત્રો, મોજ આવી જાય તેવી આ જગ્યા છે. એકવાર જરૂર આવવું અહીંયા મિની પાવાગઢ. તો હવે આપણે સાબરમતી નદી તરફ જઈશું. તો આ છે નદી તરફ જવાનો રસ્તો. નદીમાં પાણી દેખાઈ રહ્યું છે, જોઈ શકો છો. તો અહીંયા મિત્રો સ્નાન કરવું હોય તો કરી શકો છો, પરંતુ ઉપર લખેલ સૂચનાઓને ધ્યાનમાં રાખીને અહીંયા નદીમાં ઉતરતા પહેલા બાળકોની ખાસ કાળજી રાખવી. ચોમાસામાં આ નદી બે કાંઠે વહેતી રહેતી હોય છે, તો અહીંયા ઉતરવું નહીં. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.
અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.